મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે દિવસ 4 ભાગ 11 એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા સામાજિક વિજ્ઞાન વિષયમાં બંધારણના 35 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો હવે વધુ સમય નહીં લેતા આપણે મોસ્ટ 35 આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પહેલો પ્રશ્ન છે, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? એ 370, બી 382, સી 389, ડી 395। સાચો જવાબ આવશે સી 389। બે, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી કનૈયાલાલ મુનશી, સી ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। સાચો જવાબ આવશે ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। 3, બંધારણને ખરડા મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી ડૉક્ટર રાધાકૃષ્ણ, ડી પંડિત જવાહરલાલ નહેરુ। એ સાચો જવાબ આવશે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર। 4, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? એ 1 ડિસેમ્બર 1946ના રોજ, બી 9 ડિસેમ્બર 1947ના રોજ, સી 9 ડિસેમ્બર 1947ના રોજ, ડી 26 જાન્યુઆરી 1947ના રોજ। એ સાચો જવાબ આવશે સી 9 ડિસેમ્બર 1947ના રોજ। 5, ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? એ 10 ઓગસ્ટ 1947ના રોજ, બી 15 ઓગસ્ટ 1947ના રોજ, સી 15 ઓગસ્ટ 1948ના રોજ, ડી 26 જાન્યુઆરી 1950ના રોજ। સાચો જવાબ આવશે બી 15 ઓગસ્ટ 1947ના રોજ। 6, બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? એ 26 જાન્યુઆરી 1948ના રોજ, બી 9 ડિસેમ્બર 1948ના રોજ, સી 15 ઓગસ્ટ 1949ના રોજ, ડી 26 નવેમ્બર 1949ના રોજ। સાચો જવાબ આવશે ડી 26 નવેમ્બર 1949ના રોજ। 7, દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? એ 26 નવેમ્બરે, બી 26 જાન્યુઆરીએ, સી 26 ડિસેમ્બરે, ડી 15 ઓગસ્ટે। સાચો જવાબ આવશે એ 26 નવેમ્બરે। 8, 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને, બી સરદાર વલ્લભભાઈ પટેલને, સી પંડિત જવાહરલાલ નહેરુને, ડી મહાત્મા ગાંધીને। સાચો જવાબ આવશે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને। 9, ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે? એ મૂળભૂત હકોથી, બી મૂળભૂત ફરજોથી, સી સ્વરાજના દસ્તાવેજથી, ડી આમુખથી। એ સાચો જવાબ આવશે ડી આમુખથી। 10, આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે? એ 6 વર્ષે, બી 4 વર્ષે, સી 5 વર્ષે, ડી 7 વર્ષે। તો મિત્રો અહીં આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। 11, ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? એ 15 વર્ષ, બી 18 વર્ષ, સી 17 વર્ષ, ડી 16 વર્ષ। સાચો જવાબ આવશે બે 18 વર્ષ। 12, ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાષ્ટ્ર છે? એ સાંસ્કૃતિક, બી બિન સાંપ્રદાયિક, સી સાંપ્રદાયિક, ડી બિન સાંસ્કૃતિક। એ સાચો જવાબ આવશે બે બિન સાંપ્રદાયિક। 13, સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે? એ રાજ્ય, બી ઘટક, સી એકમ, ડી કેન્દ્ર। સાચો જવાબ આવશે ડી કેન્દ્ર। 14, કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે? એ 18 વર્ષથી નીચેના, બી 14 વર્ષથી નીચેના,
સી 6 થી 14 વર્ષના, ડી 21 વર્ષની ઉપરના. તો એ સાચો જવાબ આવશે બી 14 વર્ષથી નીચેના. 15 કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? એ પંડિત જવાહરલાલ નહેરુએ, બી સરદાર વલ્લભભાઈ પટેલે, સી ડૉક્ટર ભીમરાવ આંબેડકરે, ડી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે. તો એ સાચો જવાબ આવશે સી ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. 16 આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે? એ સૌ સમાન સૌને સમાન, બી સૌ સમાન સૌનું કલ્યાણ, સી સૌને સન્માન સૌ પ્રત્યે સદ્ભાવ, ડી સૌ સમાન સૌ પ્રત્યે સંભાવ. તો જવાબ આવશે એ સૌ સમાન સૌને સમાન. 17 ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડલના આધારે વિકસાવી છે? એ જાપાનની, બી યુએસએની, સી બ્રિટનની, ડી ફ્રાન્સની. તો એ સાચો જવાબ આવશે સી બ્રિટનની. 18 આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે? એ મુંબઈમાં, બી અમદાવાદમાં, સી ભોપાલમાં, ડી દિલ્હીમાં. તો એ સાચો જવાબ આવશે ડી દિલ્હીમાં. 19 નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે? એ યુએસએમાં, બી ભારતમાં, સી જાપાનમાં, ડી બ્રિટનમાં. એ સાચો જવાબ આવશે બી ભારતમાં. 20 આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? એ વડી અદાલત, બી સર્વોચ્ચ અદાલત, સી સંસદ, ડી રાષ્ટ્રપ્રમુખનું ભવન. તો એ સાચો જવાબ આવશે સી સંસદ. 21 લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? એ 7 વર્ષની, બી 6 વર્ષની, સી 5 વર્ષની, ડી 4 વર્ષની. તો એ સાચો જવાબ આવશે સી 5 વર્ષની. 22 રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? એ 8, બી 11, સી 16, ડી 24. તો એ સાચો જવાબ આવશે બી 11. 23 રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? એ 30 કે તેથી વધુ, બી 20 કે તેથી વધુ, સી 25 કે તેથી વધુ, ડી 18 કે તેથી વધુ. સાચો જવાબ આવશે એ 30 કે તેથી વધુ. 24 સંઘ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? એ રાષ્ટ્રપ્રમુખ, બી પ્રધાનમંત્રી, સી ઉપરાષ્ટ્રપ્રમુખ, ડી ગૃહપ્રધાન. તો એ સાચો જવાબ આવશે બી પ્રધાનમંત્રી. 25 રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? એ 8 વર્ષની, બી 7 વર્ષની, સી 6 વર્ષની, ડી 5 વર્ષની. તો એ સાચો જવાબ આવશે સી 6 વર્ષની. 26 રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? એ 5મા, બી અડધા, સી ચોથા, ડી ત્રીજા. તો એ સાચો જવાબ આવશે ડી ત્રીજા ભાગના. 27 દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે? એ લોકસભાને, બી રાજ્યસભાને, સી સંસદને, ડી વિધાનસભાને. સાચો જવાબ આવશે સી સંસદને. 28 આપણા દેશના બંધારણીય વડા કોણ છે? એ સરસેનાધિપતિ, બી ઉપરાષ્ટ્રપ્રમુખ, સી લોકસભાના સ્પીકર, ડી રાષ્ટ્રપ્રમુખ. સાચો જવાબ આવશે ડી રાષ્ટ્રપ્રમુખ. 29 આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે? એ સંરક્ષણ મંત્રી, બી પ્રધાનમંત્રી, સી રાષ્ટ્રપ્રમુખ, ડી સરસેનાધિપતિ. સાચો જવાબ આવશે સી રાષ્ટ્રપ્રમુખ. 30 દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? એ રાષ્ટ્રપ્રમુખ, બી કેન્દ્ર સરકારના ગૃહમંત્રી, સી પ્રધાનમંત્રી, ડી કેન્દ્ર સરકારના નાણામંત્રી. સાચો જવાબ આવશે એ રાષ્ટ્રપ્રમુખ. 31 આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? એ શ્રીમતી ઇન્દિરા ગાંધી, બી સરોજિની નાયડુ, ડી અમૃત પ્રીતમ,
ડે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ। સાચો જવાબ આવશે ડે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ। 32 રાષ્ટ્રીય પ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે? એ લોકસભાના સ્પીકર, બી ઉપરાષ્ટ્ર પ્રમુખ, સી પ્રધાનમંત્રી, ડી સૌથી વધુ વયના સંસદ સભ્ય। સાચો જવાબ આવશે બે ઉપરાષ્ટ્ર પ્રમુખ। 33 રાષ્ટ્રીય પ્રમુખના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? એ 7 વર્ષ, બી 6 વર્ષ, સી 5 વર્ષ, ડી 4 વર્ષ। સાચો જવાબ આવશે સી 5 વર્ષ। 34 સંસદની કારોબારીના વડા કોણ છે? એ રાષ્ટ્રીય પ્રમુખ, બી લોકસભાના સ્પીકર, સી પ્રધાનમંત્રી, ડી ઉપરાષ્ટ્ર પ્રમુખ। સાચો જવાબ આવશે સી પ્રધાનમંત્રી। 35 રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? એ વિધાનસભા, બી રાજ્યસભા, સી વિધાન પરિષદ, ડી રાજ્ય પરિષદ। સાચો જવાબ આવશે સી વિધાન પરિષદ। મિત્રો, અહીં સામાજિક વિજ્ઞાનમાં બંધારણના 35 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા અહીં બીજા સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન કરેલા ભાગ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।